હેલો એવરીવન, આજે બનાવી છે દાલ બાટી। તો જો કેવી સરસ દાલ બાટી બની ગઈ છે। દાલ બાટી અને બાટીનો ચૂરમો બી બનાવી દીધો છે। સરસ એવી આપણી દાલ બાટી બની ગઈ છે। તો જોઈએ ચલો હવે આપણે એની રેસીપી। તો સૌથી પહેલાં આપણે આ બધી દાળ લઈ લીધી છે। મગની છે, મોગર છે, તુવેર છે અને અડદની છે અને મસૂરની દાળ છે। પછી દાળ બફાવા મૂકી દીધી અને બીજી બાજુ આપણે ભાખરીનો લોટ લીધો છે 1 બાઉલ। અને પછી અજમો, જીરું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, ઘી નાખ્યું છે 2 ચમચી અને થોડો ખાવાનો ચપટી સોડા નાખ્યું છે અને પાણી નાખી અને લોટ બાંધી દીધો છે। હવે એને 5 મિનિટ ઢાંકીને રવા દીધું અને પછી એનો આવી રીતે એક લુવો લઈ લીધો, લાડવો લઈ અને વચ્ચેથી ટીકી જેવું વાળી અને ગોળ વાળી લેવાનું અને અંદરથી પોલું રહેવું જોઈએ। રફલી જ લોટ બાંધવાનો, બહુ ચીકણો નથી કરવાનો લોટને। આવી રીતે ગોળ ગોળ વાળી અને મૂકી દેવાનું છે, બાટી વાળીને મૂકી દેવાનું છે। અને પછી સાઈડમાં આપણે એક કઢાઈ છે, એમાં મીઠું નાખ્યું છે। મીઠું નાખી અને અંદર જે બાટીની સ્ટેન્ડમાં આપણે લઈ લીધી છે એ અંદર મૂકી દેવાની છે। આ ઓવનમાં થાય પણ હું ગેસ ઉપર બનાવી છે, એટલે આવી રીતે બાટી કઢાઈમાં મીઠું મૂકી અને મૂકી દીધી છે। હવે ઢાંકી અને મૂકી રાખીએ છીએ। એકદમ મીડિયમ આંચ ઉપર થવા દેવાનું છે 10થી 15 મિનિટ સુધી। પછી લસણ, આદું, મરચાં ખાંડી લીધા છે, મીઠું નાખી દીધું છે। હવે એનો વઘાર કરીએ છીએ। વઘારમાં રાઈ, જીરું, આખા મરચાં, તજપત્તા નાખી અને તેલ નાખ્યું છે। હવે હિંગ નાખી છે, લીમડાના મીઠા પત્તા નાખ્યા છે, ડુંગળી નાખી છે, પછી હલાવી લઈએ છીએ। પછી ઉપરથી ટામેટાં બી નાખી દઈએ છીએ અને પ્રોપર વઘાર સેટ થઈ જાય એટલે આદું, લસણ, લીલા મરચાં વઘારી એનો કરી દઈએ છીએ। પછી મરચું મસાલા સ્વાદ અનુસાર બધા કરી શકાય છે। એમાં ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર ને મરચું પાવડર બધું મિક્સ થઈ જાય પછી જે સાઈડમાં આપણે દાળ બાફેલી હતી એ અંદર એડ કરી દઈએ છીએ। તો દાળ બી બની ગઈ છે અને હવે બાટી બી બની ગઈ છે। તો દાળ બાટી બહુ સરસ એવી આપણી તૈયાર થઈ ગઈ છે। આ દાળ બી સરસ એવી બધી પંચમુખી દાળ બનાવી છે, તો સરસ બની ગઈ છે। સાઈડમાં બાટી બી જોઈ લઈએ તો બાટી બી સરસ એવી શેકાઈ ગઈ છે। હવે આપણે ઉલટી બી કરી લઈશું અને ઉલટી બી શેકી લઈશું। આવી રીતે 2 બાજુ અરસપરસ શેકી લેવાની છે। તો આપણી આ બાટી બી તૈયાર થઈ ગઈ છે। તો દાલ બાટીની રેસીપી ગમી હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આપણી આ દાલ બી તૈયાર છે અને બાટી બી બની ગઈ છે।